હવે તો હદ થઈ। બાલાજી વેફર્સના પેકેટમાંથી તળેલો દેડકો નીકળ્યો। કસ્ટમર કેરને ફોન કરતા મળ્યો ઉડાવ જવાબ। જામનગરમાં એક ગ્રાહકે પ્રોવિઝન સ્ટોરમાંથી બાલાજી ફ્રેન્ચ નામની વેફર ખરીદી હતી। જોકે વેફરનું પેકેટ તોડ્યા બાદ બાળકી વેફર ખાઈ રહી હતી અને અચાનક અંદરથી મરેલો દેડકો નીકળ્યો હતો, જે બાદ ગ્રાહકે દુકાનદારનું ધ્યાન દોર્યું હતું। જોકે દુકાનદારે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જાણ કરવાનું કહેતા ગ્રાહકે બાલાજી વેફરના ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળતા નહીં તેણે જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો, જે બાદ પાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વેફર્સના પેકેટને સીલ કર્યું હતું। ફૂડ શાખા દ્વારા વેફરના વિવિધ નમૂના લઈને તેને લેબમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા। ગ્રાહકે જણાવ્યું હતું કે કસ્ટમર કેરમાં ફોન કરતા મેડમે કહ્યું, તમારે તમારી રીતે જે કરવું હોય તે કરો, અમારે તો આવા કેસ આવ્યા રાખે। ખાસ છે કે બાલાજી ખૂબ મોટી અને નામાંકિત કંપની છે। હજારો લોકો તેના ફૂડ પેકેટનું રોજિંદુ સેવન કરે છે। આવામાં બાલાજી વેફર્સમાં આ પ્રકારે દેડકો મળી આવતા મોટી બેદરકારી સામે આવી છે। બાજુની દુકાન છે પટેલ જનરલ સ્ટોર, બરોબર, એની ત્યાંથી 7:30 થી 8 વચ્ચે મારે ભાઈની છોકરી ભત્રીજી અહીંયા વેફર લેવા આવી હતી, 10 વાળી। રાતે મારી છોકરીએ 9 મહિનાની છોકરી છે, એને અડધી વેફર ખાધી, પછી રાખી દીધી। પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી 10:30 થી 11 ની વચ્ચે, એટલે દેડકો નીકળે જોયો। મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધો। કાકા મને કે આમાં દેડકો છે, એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો। મેં જોયું હા વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો। મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યો। ભાઈ કે કઈ વાંધો નહીં, તમે કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો? કે S2 માંથી। એજન્સી વાળા ભાઈ આગળ ગયો ને ભાઈ કે વાત કરી ભાઈ કે કઈ વાંધો, અમે કસ્ટમર વાત કરેલ। કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કઈ જવાબ ના આવ્યો, એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો। મેડમે ફોન ઉપાડ્યો, મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારા તો આવા કેસ આવ્યા જ રાખતા હોય।